પછી એ કે ભાઈ આપણે એક ખેલ કરવો તો કે હું તો કે વાહ વાવી આ 2 વર્ષમાં ફાલ આવવા માંડે. હા બસ 2 વર્ષ. દાદા એ 23 વીઘાનો વાંસ વાવ્યો. આ કટિંગ કરીને પછી મશીનમાં નાખવાનું થાય ને. આને પરબારું હલેરમાં પડી. 2 બ્રીડ એટલે શું છે કે વાંસ જે રહ્યું ને એની અલગ અલગ પ્રજાતિ હોય. કેમ કે આપણે જો બધા જો આ જ વસ્તુ કરશું તો પછી અનાજ ક્યાંથી લઈ આવશું. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિલોગમાં. આજે ગોરધન બાપાની વાડીએ જવાનું છે. મારા એક મિત્ર છે, મોટી ઉંમરના છે, હું દાદા જ કહીને બોલાવું છું એને, પણ મારી યારે એને આત્મીયતા વધારે છે એટલે મારી યારે વધારે બેસૂટ કરે. એટલે અહીંયા સાપર પાટિયા પાસે સિક્કા પાટિયાની બાજુમાં સાપર પાટિયું આવ્યું, ખંભાળિયા રોડ ઉપર, જામનગરથી લગભગ 25 કિલોમીટર જેવું થાય. તો ત્યાં એને વાડી છે અને વાડીમાં એને વાંસ વાવ્યા છે. એટલે એને વાડીએ જવાનું છે વાંસ જોવા, વાંસ કેવા થયા છે, વાંસનું શું કરે, ખેતી કેવી રીતના કરે, વાંસને પછી વેચે કેવી રીતના, એમાંથી કમાણી કેવી રીતના કરે એ જાણવા માટે આજે જવાનું છે. અત્યારે આવ્યા છે ગોરધન બાપાની વાડીએ. એને વાડીએ વાંસ વાવ્યો છે અને વાંસમાંથી કંઈક વસ્તુ બનાવે છે, આઈટમ બનાવે છે. કઈ આઈટમ બનાવે છે એ તો કંઈ ખબર નથી. હવે જોઈએ, પૂછીએ આપણે કઈ આઈટમ બનાવે છે. અને મશીન લીધું છે એને 7 લાખનું. એ મશીનમાં એ વસ્તુ બને છે. એની આપણે પૂછીને માહિતી લઈએ ને કે વસ્તુ શું કામમાં આવે. કેટલી જમીન છે તમારા અહીંયા? અહીંયા જમીન છે કહું કે આ 23 વીઘા જેવું છે, એમાં આટલું પડતર છે. 23 વીઘા આટલું પડતર છે. આટલી જગ્યા પડતર રાખ્યું એ હિસાબે બગીચો કરવાનો હતો લ્યો ને. બરાબર. એટલે હજી બગીચો કર્યો નથી. ખાડાઈ કરી દીધી. હા. વળી પછી કઈ વાંસ વાઈ લેવી પછી જોઈ જાય. બધો વાંસ વાવેલો છે કે બીજું કઈ વાવ્યું? બીજું ના, બધો બધો વાંસ જ. આ બધી માહિતી ની ગમે ત્યાંથી લીધી હોય, પણ આ કામ એની કીધું નકર એનાથી મોટો ભાઈ છે લક્ષ્મણભાઈ, એ તમારે નામેરી, એ આરબી માં નોકરી હતી. બરાબર. એમાં થઈ ગયું રિટાયર. પછી એ કે ભાઈ આપણે એક ખેલ કરવો તો કે હું તો કે વાહ વાવી. ભાઈ એ કે તમે રિટાયર થઈ ગયા, તમારો રોટલો તમને આવે ને એ કે, કારણ કે રિટાયર આરબી માં થયા એટલે એને મળે, સમજ્યા? એટલે ભલે બીજું ના મળે કઈ નહીં, આપણે વધુ નથી મળતું, તમારો રોટલો તો મળે ને કે. હા, રોટલા નીકળી જાય. રોટલા નીકળી જાય. અને અમે 2 ઝીણકા ભાઈઓ હજી નોકરી કરીએ, બરોબર? એટલે આપણે તને રોટલો છે કદાચ 4 વર્ષ આપણે એમ જાણવું કે મોડી વાડી લીધી હતી. હા. પણ આપણે આ ખેલ કરવો, હું કે મહારાષ્ટ્રમાં જોઈ આવ્યો ને, અહીંયા આ રીતે હાલે છે કે આપણે અહીંયા હજી કોઈનો વાંસ નથી ને ભાઈ, વાંસ વાવવું ને એટલે એનું બહુ જ પૂરી બંધ મળશે એમ કેવું થયું એનું વેજીભાઈનું. દાદા, તમને આ વાંસની ખેતી કરવાની પ્રેરણા કેવી રીતે મળી? પ્રેરણા મળી, વીરજીભાઈ મહારાષ્ટ્રમાં ગયો હતો ને, ત્યાંથી એને આ માહિતી મળી. એટલે એની આવીને કહ્યું, એટલે મેં તો કહ્યું, મેં કહ્યું ભાઈ મને આમાં કાંઈ ખબર નથી, તમારે જે કરવું હોય તો કે બાપા બધી વાત સાચી, રોટલો અમારે છે તને ભાઈઓને. તે ભાઈને પૂછ્યું, પછી આ જાગજો આવ્યા મારા હારાને, હું તેડી આવ્યો હતો અને મેં આ જાગજો એટલે મારા હારા એટલે કહ્યું એ કે ભાણે તમારે નોકરી કરવી એટલે હું શું કહું, બાકી નકા આ જાગ ભૂલાય નહીં કે. પછી અમે 8 લાખ ને તો 1000 રૂપિયા દીધા વીઘાના અને આ જગ્યા અમે લીધી. આ આઈડિયો તમે સારો કર્યો. વાંસ નો શું આમાં ખર્ચો ઓછો લાગે, મજૂરી ન લાગે. કે ભાઈ 4 વર્ષ તમે એમ માનજો કે જગ્યા મોડી લીધી, 4 વર્ષ આમાં કઈ નહીં મળે, તમારે ખર્ચ આવીએ ગાંઠનો. 4 વર્ષ પછી આવક ચાલુ થતી છે ને? આવક થાય. હવે તમારે આવક ચાલુ થઈ ગઈ છે ને? હવે એ બધું આ કહું, હજી આજ 3જો દી થયો, કાલ અને આજ નું ઓલે દી ચાલુ. આ મશીન છે મૂક્યું એને હજી 3જો દિવસ છે એમ ને? તો હજી શરૂઆત જ કરી છે ને? શરૂઆત જ હજી. આ વિસ્તારમાં આવું હજી કોઈ ખેતી કરતા નથી ને? કોઈ મશીન નથી આવવાના? કોઈ નંબરે મશીન જ નંબરે નાની કોઈ ક્યાંય. આંબામાં જો ફાલ માંડ્યો આવવા તમારા. આ આંબાને કેટલા વર્ષ થયા? હા બસ આ ગયા ચુમાહી ને આગલે ચુમાહી વાયું. આ 2 વર્ષમાં ફાલ આવવા માંડે? હા બસ 2 વર્ષ. લક્ષ્મણભાઈ આપણે એક દીકરો ને દીકરી હોય ને તો દીકરાની ખેતી નો વખત થયો, બરોબર છે? બેન ને દઈએ નહીં પણ બેન અડધો ભાગ તો લઈ જાય છેટા છેટું. હા, ભાઈ ભાગ લાગે ને એનો. લાગે. એવી રીતે મેં કોઈ દીકરા પડકાવ ખડશે ને એ બધું ચૂં હે. ભલે આપણે આમાં આ ઝીણું કાઢી નાખીએ પણ આ ખડ પાણી અહીંયા આવે ને એને હિસાબે લીલું હે, લીલું એટલે શું હે પોષણ મળે ને. અને પછી મેં આવીને મેં કહ્યું તમે તમારા મનને ગમે એમ લખો, મારા મનથી મને એમ છે કે મારે ક્યારે આવી રીતે ચોખ્ખા કરી દે ભાઈ. સારું કર્યું, તમે ઘણું ચોખ્ખું કરી દીધું બેઠા બેઠા. પછી 2 દી થી હમણાં ના પડે, નકર તું આવ્યો હોત ને તો આમાં ક્યાંય ન રહ્યું હોત.
ચોખ્ખું થઈ ગયું. 5 કેરિયામાં રહેતી આવી હતી બધું તો 5 રહેતી. દાદાની વાડીએ જા આવ્યા, દાદાએ બગીચો વાવ્યો છે, અમુક આંબા વાવ્યા છે થોડાક, અને ચીકુડી વાવી છે, દાડમડી વાવી છે, લીંબુડી છે, લીંબુડી છે, અને જા કેળ છે. આંબામાં કેવો સરસ મોર આવી ગયો છે. દાદાએ 23 વીઘાનો વાંસ વાવ્યો સરસ છે. કપાસ ને અને મગફળીની જેમ બિયારણ ની જરૂર નહીં, એક જ વાર વાવવાનું બસ એક જ છે. વાર. ખર્ચો હા ઈ કઈ ઓછો. તેથી અહીંયા એમ જ કહ્યું હતું, વીરજીભાઈ વાત કરતો હતો. હમ. ઈ કે એને કહ્યું કે તમારે અટાણેથી દેવું હોય તો ભાવ તમને કહી દઉં, હમ. અમારા માણસો આવીને કાપી દઈ જાય ઈ કે. હા એ રીતે થાય. તો વીરજીભાઈ કે પણ ભાઈ મેં કોઈ દી અખતરો કીધું નથી, હું કરી જોઉં. કર્યા પછી એમાં શું છે ઈ જાણીને હું તમને કહી, નહીં ખપે તો મેં તમને કહી. હા અને આમાં કોઈ જે નબળું હોય એને કાપી નાખવાનું એમ કહીએ. બરાબર. કાપતા તો મેં જોયો નથી. નબળો છોડવો હોય તો કાપી નાખવો કાપી પડે, એટલે પાછા એ ફૂટ્યા કરે. ફૂટા કરે બધા. તો તમારે હારો કે ભાણિયા કે તમારે નોકરી કરવી ને હું કહું ને તો નકામું, બાકી આ ખેતી મુકાય નહીં. કે વીરજીને તો એટલું જોતું હતું વીરજીભાઈને કે લેવી છે. પછી એ ગયો મહારાષ્ટ્રમાંથી અહીંયા રોપનું નક્કી કરી આવ્યો. 2.5 લાખના રોપ આવ્યા છે. બીજા આ અહીંયા છે, બીજા છે આપણે વેલાળા, સુરેન્દ્રનગર જિલ્લામાં, મૂડી તાલુકો, બરાબર. સુરેન્દ્રનગર જિલ્લો, અને વેલાળા છે ત્યાં છે 13 વીઘા ને કનગુઠા. એમાંય વાંસ બધેમાં. જોયું ને મિત્રો, આ દાદાને કોઠા સૂજ ઓલે કહેવત છે ને કે ગઈઢા ગાડા પાછા વાળે. આ દાદાને કાંઈક કોઠા સૂજ અને કાંઈક એમના દીકરાની કોઠા સૂજ, એટલે એ કોઠા સૂજ ને લીધે એમને આ ખેતી, વાંસની ખેતી ચાલુ કરી છે. કપાસ મગફળીની ખેતી બંધ કરીને, કારણ કે એમાં વેરંટેજ બહુ વધી જાય, મજૂરી બહુ લાગે, ભાગ્યાને ભાગ દેવા પડે, મજૂર મળે ન મળે, પાણીની તકલીફ. આમાં ઓછું પાણી હોય તોય થાય. નિંદામણની કોઈ જરૂર નહીં, દર વર્ષે બિયારણની કોઈ જરૂર નહીં, એકવાર વાવી દે રોપા એટલે વાત પૂરી. એટલે વાત પૂરી. પછી એમના આજીવન આઈલાજ કરે અને વાંસ ફૂટા કરે, અને એમાંથી બધી આ કટિંગ કરીને પછી એની આઈટમ બનાવે છે. એ શું આઈટમ બનાવે છે આપણે એના દીકરાને મળીને પૂછીએ એટલે ખબર પડે કે કઈ આઈટમ બનાવે છે, એ આઈટમ ક્યાં વેચાય, કેટલો નફો થાય એ આપણે જાણીએ. ના, અમે અત્યારે 2 બ્રીડ વાવેલા છે, ન્યૂટન અને ટુંડા. એ 2 બ્રીડ છે. બાકી તો 4 વર્ષ થયા છે. હજી સમજી લ્યો 1 થી 1.5 વર્ષ લાગશે હજી અને પાકતા. 2 બ્રીજ એટલે 2 બ્રીડ એટલે શું છે કે વાંસ જે રહ્યું ને એની અલગ અલગ પ્રજાતિ હોય. 2 જાત આવતી હોય છે. 2 જાત. હા, એટલે એ જાત અલગ છે. એટલે અહીંયા અમે અત્યારે 2 જાત વાવી છે, કેમ કે જે અત્યારે સોઇલ ને જે અનુકૂળ થાય ને એ વસ્તુ અત્યારે વાવી છે અમે. એટલે આ ખેતી, વાંસની ખેતી કરવાની તમને પ્રેરણા કેવી રીતે મળી? પ્રેરણા એટલે એમાં કેમ કે આના યુઝીસ ઘણા બધા છે, બીજું કઈ નહીં. ઓલું તો ઠીક છે કે ભાઈ નોર્મલ ખેતી તો ગમે એ કરે, અને પાછું તમે કપાસ કે આ તે ગમે તે વાવો એટલે એમાં તમારે દવા ના તે ને એ બધું. હા, બહુ વેરંટેજ બહુ વધી જાય, અને આમાં એ કઈ જોવું ન પડે. હા, વેરંટેજ મને ગમ્યું. દાદાને મેં વાત કરી. તમે કોઈ પણ વ્યક્તિ સમજી લ્યો બીજે ક્યાંય ઇન્વોલ્વ હોવ ને, એટલે જો તમે ખેતી કરો હારોહાર તો એ વસ્તુ પોસિબલ નથી. એ અત્યારે વાંસમાં શું છે કે આમાં કઈ દેખરેખ કે કઈ ના હોય, અને હોય તો એ ટેમ્પરરી 2-5 દી કે એટલું કામકાજ હોય, બીજું કઈ વધારે ના હોય. પછી કટિંગ કરવાનું થતું હોય ત્યારે મજૂરની જરૂર પડતી હોય. કટિંગ કરવાનું તો મતલબ દર વર્ષે હોય જ છે, દર વર્ષે કટિંગ હોય છે. તો આમાંથી આવક તમે કેવી રીતના આમાંથી આવક ઉભી થાય આમાંથી વાંસમાંથી? હજી સાચું કહે ને તો અમારે કઈ આવક ચાલુ જ નથી થઈ. અમે છેલ્લા 4 વર્ષથી આમાં જમીન આખી રોકી રાખી છે. બરોબર. ટોટલ જોવા જાય તો 24 થી 25 એકરમાં અમારે પ્લાન્ટેશન છે. બરાબર. હજી એક બીજી જગ્યા છે, ત્યાં અમે ત્રીજી એક બ્રીડ વાવેલી છે, બાલકુવા કરીને, જે હાર્ડેસ્ટ બાંબુ કહેવાય છે. હા, એટલે એ અત્યારે વાવેલું છે. અને વાયુ એને કેટલા વર્ષ થયા? 4 વર્ષ, ચોથું વર્ષ થયું ને. એટલે હવેથી આવક ચાલુ થાય ને તમારે? હવે હજી વાર લાગશે. હજી વાર લાગશે. જે સાચી આવક કહેવાય ને એ હજી 1-2 વર્ષ પછી થશે. એટલે આના આ માલ આ તમે કટિંગ કરીને આમનું વેચવાનું આવે કે કઈ રીતના આને વેચવાનું આવે? એટલે સમજી લ્યો હવે આજે અડધા 1-2 ઇંચના છે. બરોબર. એ ગમે એ વ્યક્તિને અત્યારે માની લો કે કોઈ પણ એના ફાર્મમાં કેરીના ઝાડ કે આ તે કે ગમે તે ફ્રૂટનું પ્લાન્ટેશન કરે તો એના સપોર્ટ માટે એ ચાલી જાય. બરોબર. પછી બીજા અમુક જે થોડાક જાડા થયા હોય એ આપણે જેમ બધા ફાર્મિંગના ઇમ્પ્લિમેન્ટ્સ છે બધા, બરોબર, એના હાથામાં યુઝ આવી શકે. આ હોટારિયા એ બધા. હા, હોટારિયા એ બધા. બાકી આની સમજી લો ને બધી વસ્તુ આમાં યુઝફુલ છે.
એકેય વસ્તુ એવી નથી કે ભાઈ મતલબ એ તમારે કામ ના આવે. ઇવન આના જે પાંદડા રહ્યા ને એ બધા કામના જ છે. હા પાંદડા બધું પણ મેન તો શું છે કે એક તમારે માર્કેટ પકડવું પડે, બરોબર. બાકી એકો એક વસ્તુ આની કામની છે. એવું નથી કે ભાઈ આમાં કોઈ પણ વસ્તુ રહી તો એ નકામી છે. હું તો અત્યારે પાવડર બનાવું છું, બરોબર. પાવડરનું છે જે છે ને એ જ છે મેન અત્યારે. હા વાંસનો પાવડર. વાંસનો પાવડર, યસ. જે અત્યારે બોરા ભરેલા છે ને એ બધા. પછી પાવડર ને એને શું કરવાનું? પાવડર નું પાવડર અત્યારે તો આપી દઈએ છીએ, કેમ કે અત્યારે એટલો બધું જે કહેવાય ને કે સફિશિયન્ટ મટીરિયલ મળતો નથી. અને આપણે અહીંયા લોકેલિટીમાં અને અહીંયા આજુબાજુ અત્યારે ઠીક છે કે અમુક અમુક જે લોકોએ વાવેતર કર્યા છે એ લોકો પાસે નીકળી શકે, પણ હવે જે કહેવાય ને કે જે ઓરિજિનલ જે વસ્તુ જે મળવાની છે ને એના હજી 4 થી 5 વર્ષ આમાં નીકળી જશે. કેમ કે અત્યારે અમે આ 4 વર્ષ પહેલા પ્લાન્ટેશન કર્યું. અત્યારે લોકોએ ઘણા એવા છે કે ભાઈ અડધું વર્ષ કે 1 વર્ષ પહેલા કર્યું છે, એટલે એ લોકોને હજી 5 વર્ષ લાગી જશે. 5 વર્ષ લાગી જાય. હા, એટલે આ 2030 સુધી મતલબ એવું લાગે છે કે ભાઈ લોકેલિટીમાં આનું માર્કેટ થોડુંક ઊભું થઈ શકે છે. આનું માર્કેટ ક્યાં આપણે ગુજરાતમાં છે કે બહાર? ગુજરાત બહાર માર્કેટ આનું? એટલે વધારે પડતો તો આનું બારેય છે, પણ ગુજરાતમાં આ તો શું છે કે મેઇનલી આ જે નરેન્દ્ર મોદીએ જે આનું પ્લાન્ટેશનનું જે લીગલી કરાવ્યું ને, બાકી તો તમને ખબર જ છે આ જંગલોમાં ને એમાં જ ઉગતા, બાકી કોઈ પણ માણસ વાવી ન શકતા. એટલે મેઇન તો શું છે કે આપણે જે બહારથી બધો જે બાંબુ અહીંયા અંદર મગાવી છે ને આપણે ઇન્ડિયામાં, એને થોડુંક ઓછું કરવા માટે કે ભાઈ આપણો ભારતનો જ પૈસો છે એ આપણે અહીંયા રહી જાય, બરોબર. આપણે ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં વધારે મતલબ માની લો કે બહારથી આપણે માલ મગાવવો ન પડે. આપણે ઇન્ડિયામાં અવેલેબલ થઈ જાય તો બહાર જવું ન પડે. હવે જોઈએ હજી તો, કેમ કે હજી સમજી લ્યો હજી 2-3 વર્ષ તો આમાં ભોગ દેવાનો જ છે. પછી હકીકત શું છે એ ખબર પડશે. કોઈ પણ વસ્તુ આપણે નવું વસ્તુ પ્લાન્ટેડ કરીએ એટલે શરૂઆતમાં તો ભોગ દેવો જ પડે. દેવો જ પડે ભાઈ. અહીંયા કેમ કે અહીંયા જોવા જાય તો 1000માંથી 1 માણસ આમ કહેવાય કે ભાઈ આનું પ્લાન્ટેશન કર્યું છે. આજે 1000માંથી સમજી લ્યો 800-900 પ્લાન્ટેશન કરતા હોય તો બધાને ખબર છે કે આ વસ્તુનું શું થઈ શકે. પણ હવે અમે નવા જ છીએ આમાં, એટલે હવે જોઈએ. એટલે આ બધું પ્લાનિંગ તો મારા પપ્પાનું જ હતું, બરોબર. એ નોકરી પણ કરે છે અને હારોહાર આમનું પણ થોડુંક એમને જ બધું આઈડિયા આવ્યો, એમને જ બધું પ્લાન્ટેશન કર્યું, બરોબર. બધેના આમ ભોગ છે, પણ એમ જોવા જાય તો 60 થી 70% બધું જે આમાં મહેનત ને બધું જે પ્લાનિંગ ને બધું આઈડિયા જે છે ને એ મારા પપ્પાનું છે. ને પછી આગળ હવે આનું શું કરવું, બરોબર, એ હવે હું જોઈશ. સરસ. તમે આ વાંસની ખેતી કરી તો આપણા ગુજરાતના ખેડૂતોને ભવિષ્યમાં પ્રેરણા મળે એ લોકોને ખેતી કરવાની. અને આમાં શું છે કે જે પ્યોર જે ફાર્મર છે ને એ તો આ વસ્તુ ન કરે એ જ એના માટે સારું છે. કેમ કે આપણે જો બધા જો આ જ વસ્તુ કરશું તો પછી અનાજ ક્યાંથી લઈ આવશું? હા, એ તો બધા તો અમે કરે નહીં ને, બધા તો કરે નહીં. આ તો જે લોકોને કહેવાય કે જમીન પડી છે કઈ કરતા. હા, જેને વધારાની જમીન પડી છે, કોઈ કામ કરવા વાળું છે નહીં, એકલિયા માણસ હોય અને જમીન હોય તો એના માટે સારું. એમાં સરસ. તમે આ ખેતી વાંસની ખેતી કરવાની તમને જે પ્રેરણા મળી મને તો બહુ ગમી. કારણ કે અત્યારે જે આપણે રોકડિયા પાક લઈએ છીએ બધા કપાસ, મગફળી, એ બધા બહુ ખર્ચાવાળા પાક છે. એટલે મને તો આ વસ્તુ બહુ ગમી. જે નાના ખેડૂતો જે છે, થોડી જમીન હોય અને માણસો ઓછા હોય, એ લોકો માટે આ પ્લાન કરવો સારો મને એવું લાગે છે. જે માણસને 2 વસ્તુ હેન્ડલ કરવાની હોય ને, જોબ અને બિઝનેસ ને આન તેન ફાર્મિંગ, ઈ આ વસ્તુ કરી શકે. હા, બાકી જેને પ્યોરલી ફાર્મિંગ હોય કે પ્યોરલી બિઝનેસ કે એ બધું એ ના કરે. કારણ કે આમાં આવક મોડી ચાલુ થાય ને, આવક મોડી ચાલુ થાય એટલે જે મજૂર ને રોકી રાખો તો તમારે એ બધું એમાં સમજી લ્યો રોકાઈ જાય. કેમ કે આઉટપુટ તો કઈ મળે નહીં તમને 4-5 વર્ષ. લોંગ ટાઈમ નફો મળે આમાં, તરત ન મળે. સરસ છે. તમારા પ્લાન મને ગમ્યો છે. તમારે યારે તમારું નામ શું ભાઈ? મારું નામ હિરેન કંસારિયા. સરસ. તમારે યારે વાત કરવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ.